मोहब्बत की भी नजरें उठे आशाएं उम्मीदें से अब मुश्किल नहीं। આપણે ગઈકાલે એટલે કે આગળના વિડીયોમાં જોયું કે એલસીઆર પરિપથમાં જે પાવર તત્કાલીન પાવરનું જે આપણે સૂત્ર તારવ્યું ત્યાર પછી આપણે પાવર ફેક્ટર અને અલગ અલગ કિસ્સાઓ માટે માત્ર આર માત્ર એલસી અને એના માટે આપણે પાવર વેવ જોયું. હવે થોડું મેથેમેટિક્સ પ્રમાણે આપણે અને પ્રેક્ટિકલી બંને થોડું જોવાનો પ્રયત્ન કરીએ તો માત્ર આધારતા પરિપથમાં એક આવર્તકાળ પર પાવરનું સરેરાશ મૂલ્ય તો આપણે કહી શકાય કે જો ટી સમયે એસી અથવા માત્ર આર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ એટલે એને આપણે તાત્કાલિક પ્રવાહ એવું કહી શકાય. એનું સ્મોલ આઈ વડે લખવું. જો કેપિટલ આઈ ને ઘણી વખત અથવા આપણે જે આઈઆરએમએસ લખીએ ને એ જ કેપિટલ આઈ છે. તો ઘણી વખત પેલું આઈઆરએમએસ લખાય નહીં કરવું પડે એટલે આપણે આઈ લખતા હોઈએ. તો જો સ્મોલ આઈ એટલે એ આઈ સિવાયનો આઈઆરએમએસ સિવાયનો પ્રવાહ છે એમ કહેવાય. જે બરાબર આપણે લખી શકાય આઈએમ સાઇન ઓમેગા ટી. બરાબર છે. તો હવે આપણે એમ કહી શકાય કે ટી સમયનો તત્કાલીન પાવર. તો તત્કાલીન એટલે પાવરનું આપણી પાસે સૂત્ર કયું છે? તો પાવરનું સૂત્ર છે આપણી પાસે P બરાબર I²R. બરાબર છે. હવે આપણે આ જે પાવર છે એનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય શોધીએ તો એનું P એવરેજ અથવા P બાર લખી શકું. બરાબર શું થાય? સરેરાશ I²R. તો therefore P bar equals to I² એટલે Im નો સ્ક્વેર into sin square omega t into r. હવે Im સ્ક્વેર ને r તો અચળ છે એટલે એ બહાર આવી જાય, એનું સરેરાશ નહીં નીકળી શકે. એટલે P બરાબર Im સ્ક્વેર into r sin square omega t. તો જો sin square omega t નું સરેરાશ આપણે કાઢવું હોય એક આવર્તકાળ પરનું તો આપણે એને ઇન્ટિગ્રેશન કરીને કાઢી શકીએ અથવા જો બીજી રીતે બતાવું તો સરેરાશ sin square એટલે 1 minus cos 2 omega t divided by 2. આ સૂત્ર છે આપણી પાસે. તો એના માટે આપણે એમ લખી શકાય કે સરેરાશ 1/2 બરાબર છે માઇનસ cos 2 omega t by 2. તો આનું સરેરાશ કેવું થાય? એક આવર્તકાળ પરનું 0 થાય. તમે આ રીતે બી લખી શકો ઇન્ટિગ્રેશન 0 થી t cos omega 2 omega t dt. તો આ 0 થાય. આ વસ્તુ એક જ છે. બરાબર. આપણે ભણી જોયું કે sin હોય કે cos હોય જેની સાપેક્ષે સંકલન કરતા હોય એ જો બી અંદર વિધેય તરીકે હોય તો એનું એક આવર્તકાળ પરનું સંકલન 0 થાય. એટલે આ જે છે આપણને જે મળતું હતું એટલે એનો અર્થ એમ થયો કે જે sin સ્ક્વેર જે છે એનું સરેરાશ sin સ્ક્વેર ઓમેગા t નું સરેરાશ આવે 1/2. તો P એવરેજ બરાબર 1/2 Im સ્ક્વેર ઇન્ટુ r થાય. તો આ જે આપણને મળે એ શું મળે? તો આપણે એમ કહી શકાય કે જે પાવરનું એક તાત્કાલિક પાવરનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય, જ્યાં આપણે એમ કહી શકાય કે Im એટલે મહત્તમ વોલ્ટેજ. હવે માત્ર આ ધરાવતા પરિપથની અંદર પ્રવાહ અને વોલ્ટેજને આરએમએસ મૂલ્યના સ્વરૂપમાં પાવરનું સૂત્ર તારવીએ તો આપણે અત્યારે તારવી ગયા છે કે પાવર જે છે એ 1/2 Im સ્ક્વેર ઇન્ટુ r. હવે આપણે પ્રવાહનું જો આપણે એમ કહીએ કે IRMS મૂલ્ય જોઈએ જો એને I વડે દર્શાવવું તો ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું આવે? તો એ Im upon √2 આવે. તો therefore P bar બરાબર 1/2 Im upon √2 નો સ્ક્વેર into r. બરાબર. અચ્છા ઉભા રહો, અહીંયા આપણે Im ને કરતા બનાવવો પડશે ને એટલે Im is equals to √2 into I.
તો હવે આપણે કહી શકાય કે P બાર બરાબર 1/2 Im બરાબર √2 into I નો સ્ક્વેર into R. તો therefore P બાર બરાબર 1/2 into 2 into I સ્ક્વેર R. એટલે P બરાબર આપણને મળી જવાનું I સ્ક્વેર R. બરાબર છે. એ જ સૂત્ર આપણને જે મળતું હતું કઈ જગ્યા પર મળતું હતું? તો આપણે જે ગઈકાલે સૂત્ર તારેલું મેક્સિમમ આપણને તે આપણને કયા સ્વરૂપમાં મળતું હતું? તો અહીંયા I બરાબર into IR. તો P બરાબર 1 I બરાબર રહેવા દઈએ, બીજો I બરાબર V/R મૂકી દઈએ. તો P બરાબર આપણને મળી જાય V into I અથવા VRMS into IRMS into પેલું cos 0 આવતું હતું અને બંધ થઈ જતું હતું, યાદ હોય તો cos phi નું જે સૂત્ર આવે ને cos phi ના સૂત્રની અંદર આપણે જો phi બરાબર 0 મૂકીએ માત્ર r માટે તો મેક્સિમમ જે આપણને એમ કહેતા કે પાવર ગેઇન મળતો હતો એ આપણને જોવા મળે. એટલે આપણે એમ કહી શકાય કે માત્ર આ ધરાવતા પરિપથ માટે પાવરના જે સૂત્ર છે એ સૂત્ર જે છે એ ડીસી માં જે આપણે યુઝ કરતા હતા પાવરના સૂત્ર એના જેવા જ છે. હવે શુદ્ધ ઇન્ડક્ટર ધરાવતા પરિપથની અંદર આપણે સરેરાશ પાવર શુદ્ધ ઇન્ડક્ટર કે જેનો ઓહમિક અવરોધ 0 છે, માત્ર ઇન્ડક્ટર તરીકે વર્તે. તો એના માટે આપણે વિચાર કરીએ તો શુદ્ધ ઇન્ડક્ટર માટે શું મળશે? તો એના માટે જે પાવર જે છે જે ઇન્ડક્ટરમાં તો એ I into V, I બરાબર Im into sin omega t minus pi by 2 into cos omega t, કારણ કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે પ્રવાહ વોલ્ટેજ એટલે જો અહીંયા V બરાબર શું લખવું પડશે? તો V બરાબર Vm sin omega t. જો Vm લખો કે V0 એનાથી કઈ ફરક નહીં પડે, I0 લખો તો પણ ચાલે. તો આ Im Vm sin omega t minus pi by 2 into sin omega t. બરાબર છે. તો હવે Im into Vm minus sin pi by 2 minus omega t sin omega t. બરાબર. અહીંયા પેલું અહીંયા માઇનસ બહાર કાઢ્યું એમ કહીએ તો ચાલે. Im into Vm divided by 2 માઇનસ લખી દઈએ. આ થઈ ગયું cos omega t. કેમ? ચાલ માઇનસ આ 2 અત્યારે રહેવા દઈએ, એક સ્ટેપ વધારે લખીએ તો pi by 2 માઇનસ થીટા એટલે pi by 2 વિધેય બદલાઈ ગયું cos. બરાબર છે. pi by 2 માઇનસ થીટા પહેલું ચરણ, પહેલા ચરણમાં બધું જ પ્લસ એટલે કઈ ચિંતા નહીં, sin omega t. હવે પેલું માઇનસ Im Vm by 2 into 2 sin omega t cos omega t. આ 2 sin omega t cos omega t એટલે સૂત્ર તમને આવી ગયું છે, ઘણી વખત આવ્યું આ. તો માઇનસ Im into Vm divided by 2 into sin 2 omega t. હવે જો આપણે આ પાવરનું એમ કહેવાય કે એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય શોધીએ, એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય, તો એના માટે P બાર બરાબર આપણે લખવું પડે સરેરાશ મૂલ્ય માઇનસ Im Vm by 2 into sin 2 omega t. તો P બાર બરાબર માઇનસ Im Vm by 2 into sin 2 omega t. બરાબર છે. તો હવે આપણને ખબર છે પરંતુ sin 2 omega t નું સરેરાશ કેવું થાય? 0. એટલે પાવર જે છે પાવર વ્યય કે માત્ર ઇન્ડક્ટર દ્વારા પરિબળમાં આપણે ગઈકાલે બી બીજી રીતે સાબિત કરેલું કે પાવર વ્યય કે પાવર જે કેવો થાય તો 0 થાય. બરાબર. એટલે કોઈ જાતનો ઉર્જાનો વ્યય થાય નહીં. તો આ પરિસ્થિતિમાં જ્યારે ઇન્ડક્ટર માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં જ્યારે પ્રવાહ વહેતો હોય એ પ્રવાહને વોટલેસ પ્રવાહ કહેવાય. કારણ કે કોઈ પણ જાતનો અહીંયા આપણે એમ કહી શકાય પાવરનો વ્યય સિવાય, ઉર્જાનો વ્યય કર્યા સિવાય શું થાય? પ્રવાહનું વહન થાય. તો એને પાવર ઘણી વખત એને વોટલેસ પાવર બી કહેવાય.
એટલે અહીંયા આપણે જોઈ શકાય કે એક આવત આપણે મેથેમેટિકલી રીતે આપણે આખું સાબિત કર્યું કે માત્ર કે શુદ્ધ ઇન્ડક્ટર ધરાવતા શુદ્ધ ઇન્ડક્ટર એટલે કે એકલો L ધરાવતા પરિપથમાં સરેરાશ પાવર જે છે તે 0 થાય. હવે પ્રેક્ટિકલી આપણે જોઈએ કે ભાઈ એ કેવી રીતના ઇન્ડક્ટર જે છે એ પાવર વ્યય કર્યા સિવાય પ્રવાહનું વહન થવા દે, અથવા માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પાવર વ્યય કેમ 0 છે. માત્ર L ધરાવતા પરિપથમાં સરેરાશ પાવર છે 0 એમ સાબિત કરવાનું છે. આકૃતિ દોરી સમજાવો એટલે ગણતરી નથી કરવાની, આપણે ડિસ્કસ કરવાનું છે, અથવા પ્રાયોગિક રીતે આપણે કેવી રીતના પોસિબલ છે તે. તો આપણી પાસે ધારો કે ઇન્ડક્ટર હોય તો એ ઇન્ડક્ટર માટે આ આપણા માટે ઇન્ડક્ટર છે, બરાબર. એક અહીંયા જ્યારે ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થાય એટલે આપણે ઇન્ડક્ટરને શું કરેલું છે તો આ રીતના એસી સાથે જોડેલો છે, બરાબર સમજો. હા, એટલે ઇન્ડક્ટરમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય, બરાબર છે, એ પ્રવાહ પસાર થાય એટલે શું થાય તો ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થાય એટલે એને ચુંબકીય ક્ષેત્ર આવે, એટલે એની સાથે ફ્લક્સ સંકળાય. બીજું આપણું સૂત્ર જે વચ્ચે લખેલું તો આગળની ગણતરીમાં Im Vm cos sin omega t, એટલે જો વોલ્ટેજ જે છે તે cos ને ફોલો કરે તો પ્રવાહ sin ને ફોલો કરે, વોલ્ટેજ sin ને ફોલો કરે તો પ્રવાહ cos ને ફોલો કરે, બરાબર છે. તો હવે આપણે પહેલા શું કરીએ તો નક્કી કરી નાખીએ કોને શું. તો જો બુકની અંદર અત્યાર સુધી મોટે ભાગે આપણે વોલ્ટેજ માટે sin લેતા હતા, પણ બુકની અંદર જે છે એ વોલ્ટેજ માટે cos ને ફોલો કરી લીધેલું છે, એટલે હું એ બુક પ્રમાણે જ ચાલુ છું. તો જો પહેલા વોલ્ટેજ જે છે cos નો આપણે આલેખ દોરીએ તો એ આપણને આલેખ આવો મળશે. આ cos થઈ ગયું, આ જે છે તે પ્લસ Vm થઈ ગયું, બરાબર છે, અને અહીંયા તમે આ જે લેવ એ માઇનસ Vm, બરાબર છે. હવે પ્રવાહનો વિચાર કરીએ એટલે જો આ cos વિધેય છે આપણને ખબર છે વોલ્ટેજ અને પ્રવાહ જે છે એ હંમેશા π/2 ના પદ તફાવતમાં અહીંયા ચાલશે, કડા તફાવતના સ્વરૂપમાં. તો હવે જો આપણે પ્રવાહ માટે વિચાર કરીએ તો પ્રવાહ જે છે એ sin ને ફોલો કરવાનો, એટલે આ પ્રવાહ છે ને આ રેટ જે છે એ વોલ્ટેજ છે. પહેલા તો આટલું ખબર પડવી જોઈએ, બરાબર છે. અહીંયા તમે જો તો આ જગ્યા ઉપર પ્રવાહ આ જે છે બ્લુ કલરનો પ્રવાહ છે, બરાબર, ને રેડ કલરનો જે છે તે વોલ્ટેજ છે. તો જો અહીંયા વોલ્ટેજ છે ત્યારે પ્રવાહ અહીંયા છે. તો આપણે જે પેલી આકૃતિ દોરતા હતા સરળવત ગતિમાં સંદર્ભ વર્તુળવાળી, તો તેમાં તમે જો તો વોલ્ટેજ અહીંયા છે ને પ્રવાહ અહીંયા છે, બરાબર. અડધું ચક્ર પૂરું થઈ ગયું પ્રવાહનું. તો અહીંયા I છે ને અહીંયા V છે, એટલે વોલ્ટેજ જે છે તે આગળ છે, બરાબર. ચાલો, તો હવે શું થશે તો જો 0 થી 2 ની વચ્ચે કે તમે 0 થી 1 ની વચ્ચે લેજો. આપણે આલેખ દોરેલો છે એ આલેખની અંદર તમે જો કે 0 થી 1 ની વચ્ચે શું થાય તો 0 થી 1 ની વચ્ચે પ્રવાહ ધીરે ધીરે વધવાનો. પ્રવાહ ધીરે ધીરે વધે એટલે એનો અર્થ શું થાય તો એનો અર્થ એમ થાય કે આની સાથે સંકળાયેલું ફ્લક્સ બી વધે. જેમ જેમ પ્રવાહ વધે તેમ તેમ ફ્લક્સ વધે. અહીંયા એ ફ્લક્સ જો આપણે અહીંયા દોરવું હોય તો કેવી રીતના દોરી શકાય ફ્લક્સ ને તો જો આ રીતે, બરાબર. કોઈ એક દિશામાં શું કરવું પડશે આપણે તો કોઈ એક દિશામાં એનું ચુંબકીય ક્ષેત્ર બતાવવું પડે. તો માની લે કે એનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, એટલે આ બાજુનો જે છેડો છે અને આ બાજુનો છેડો, તો આ બાજુનો છેડો જે છે તે n તરીકે વર્તે અને આ બાજુનો છેડો છે તે s તરીકે વર્તે. હવે શું થવાનું તો 1 ને 2 ની વચ્ચે પ્રવાહ ઘટવાનો. પ્રવાહ ઘટે એટલે શું થાય તેમ કે ફ્લક્સ બી ઘટે, પણ હજુ ફ્લક્સ જે છે એ ફ્લક્સ તમારું બદલાયું નથી, પ્રવાહની દિશા નથી બદલાય. પ્રવાહની દિશાની બદલે ફ્લક્સની દિશા, પણ ફ્લક્સ ઘટે ખરું. એટલે આ જે આપણે ગ્રાફ કર્યો તો 0 અને 1 ની વચ્ચે માટે કર્યો, બરાબર. હવે આ જ ઇન્ડક્ટરમાં શું થાય તો આ જ ઇન્ડક્ટર જે છે એ હવે 1 ને 2 ની વચ્ચે શું થશે તો એનું ફ્લક્સ જે છે તે ઘટવાનું, ફ્લક્સની દિશા એ જ રહેશે. હવે ફ્લક્સ શું થવાનું એનું ઘટવાનું.
જ્યારે 2 બીન અહીંયા આવી જાય આ જગ્યા ઉપર, તો આ જગ્યા માટે શું થશે? તો ફ્લક્સ કેવું થઈ જાય? 0, જે આપણે ત્યાં આકૃતિમાં દર્શાવતા નથી, એટલે એક પણ ચુંબકીય ક્ષેત્રરેખા અહીંયા આપણને મળે નહીં. હજુ બી આ n તરીકે જ વર્તે ને આ છેડો s તરીકે જ વર્તે. ચાલો, આટલા અર્ધચક્ર દરમિયાન આપણે જે વિચાર કરીએ તો જો 0 અને 1 ની વચ્ચે આ તમારો લાલ જે છે તે કોણ છે? વોલ્ટેજ છે, ને તમારો બ્લુ કલર એ પ્રવાહ છે. આ બંનેનો ગુણાકાર એટલે પાવર છે, બરાબર? તો એ પાવર તમને કેવો મળશે? પાવર કેવો મળવાનો? તો બંને પ્લસ હોવાને લીધે શું થાય? તો પાવર જે છે એ પાવર પ્લસ મળે. આયો આ જે દોર્યું તે પાવર પ્લસ. બીજા અર્ધચક્ર માટે એટલે 1 થી 2 માટે 1/4 ચક્ર માટે તો જો તમારો આ બ્લુ એટલે કોણ? પ્રવાહ, એ પ્લસ છે, પણ કોસ કેવો છે? માઈનસ. જેવું અહીંયા છે ને એવું જ અહીંયા છે. આકૃતિ એક્ઝેક્ટ તમે બરાબર ધ્યાનથી જો. ખાલી ફરક શું ખબર? આ પાર્ટ અહીંયા, એટલે અહીંયા પા ભાગ છે તો અહીંયા બી પા ભાગ છે, અહીંયા પા ભાગ છે તો અહીંયા બી પા ભાગ છે, પણ ફરક શું છે? અહીંયા બંને પા જે છે એ પ્લસ છે, પણ અહીંયા એક પા જે છે એ પ્લસ છે, જ્યારે બીજો પા છે તે માઈનસ છે, બરાબર છે? એટલે આનો ગુણાકાર જે આવવાનો એ આના જેટલો જ મળે, પણ એ કેવો મળે? માઈનસ મળે. આ તમારો પાવર થઈ ગયો માઈનસ, બરાબર? હવે શું થવાનું? તો આ જગ્યા પરથી પ્રવાહ દિશા ઉલટાય. જો પ્રવાહની દિશા ઉલટાય તો શું થશે? તો ફ્લક્સની દિશા બી ઉલટાવાની, બરાબર છે? તો ફ્લક્સની દિશા ઉલટાય તો હવે જે છે એમ કહેવાય કે ધીરે ધીરે ફ્લક્સ પહેલા વધશે, પણ એની દિશા શું થવાની? ઉલટાઈ જવાની. હવે આ n ને આ s, તો હવે ફ્લક્સ જે છે એ ધીરે ધીરે વધવાનું. અહીંયા આવશે ત્યારે મેક્સિમમ થાય, 2 ને 3 ની વચ્ચે 3 અહીંયા મેક્સિમમ થવાનું, ને ફરી પાછું શું થાય? તો ફરી પાછું ફ્લક્સ શું થાય? તો ઘટે, બરાબર? એટલે શું થાય? તો આ જે છે અહીંયા જે અહીં આકૃતિ હતી, તો હવે ધીરે ધીરે ફ્લક્સ વધવાનું, ને ફરી પાછું ફ્લક્સ કેવું થાય? 0 થાય, બરાબર? ચાલો, હવે આ 2 ને 3 ની વચ્ચે તમે જો, તો 2 ને 3 ની વચ્ચે બંને તમારો જે વોલ્ટેજ અને પ્રવાહ બંને માઈનસ છે, એટલે માઈનસ માઈનસ પ્લસ. જે પાવર જે છે એ ફરી પાછો આપણને કેવો મળ્યો? પ્લસ. હવે વોલ્ટેજ પ્લસ છે પણ પ્રવાહ માઈનસ છે, અહીંયા ઊંધું હતું, તો ફરી પાછો પાવર જે છે એ પાવર કેવો થઈ જાય? તો પાવર છે તે માઈનસ, બરાબર છે? એટલે હવે તમે અહીંયા આ લેખમાં બી જોવો તો ટોટલ જે તમારું આ પ્લસ 2 વખત માઈનસ 2 વખત, તો ટોટલ કેવું થાય? તમારું 0 થાય, બરાબર છે? તો આ રીતના શું કરે? તો જો જ્યારે આ પ્લસ છે, બરાબર છે, તો અહીંયા તમે જો કે આ બંને આ પાવર પ્લસ છે, તો એમ માનવાનું કે તે દરમિયાન ઇન્ડક્ટર જે છે તે ચાર્જ થાય, બરાબર છે? જ્યારે ફ્લક્સ ઘટે ત્યારે માનવાનું કે ઇન્ડક્ટર ડિસ્ચાર્જ થાય. ચાર્જ ડિસ્ચાર્જ થાય એટલે ચુંબક વિદ્યુત પ્રવાહનું એટલે કે વિદ્યુત ઉર્જાનું કે જ્યારે માટે એસી પસાર થાય ચુંબકીય ઉર્જામાં રૂપાંતર કરે, ચુંબકીય ઉર્જાનું ફરી પાછું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે જ્યારે જરૂર પડે ત્યારે. તો આ રીતના શું કરે? તો એમ કહેવાય કે ઇન્ડક્ટર જે છે એમાં સરેરાશ પાવર જે છે તે કેવો થાય? 0 થાય. માત્ર સી ધરાવતા પરિપથ માટે સરેરાશ પાવર જોઈએ તો અહીંયા આપણે સી માટે જો વિચાર કરીએ તો પહેલા તરીકે તત્કાલીન પાવર P બરાબર લખીએ તો એ થાય I into V, આ Im into sin, અહીંયા બી શું આવશે? તો sin ઓમેગા t. હવે આ ઓમેગા t આવે તો આ શું થવાનું? ઓમેગા t પ્લસ પાઈ બાય 2. કેમ પ્લસ પાઈ બાય 2? તો એનું રીઝન છે કારણ કે માત્ર સી ધરાવતા પરિપથ માટે પ્રવાહ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો આગળ. તો P બરાબર Im, સોરી અહીંયા પેલું Vm લખવાનું રહી ગયું, Vm sin પાઈ બાય 2 પ્લસ ઓમેગા t into sin ઓમેગા t. તો therefore P બરાબર Vm Im, આ થઈ ગયું cos ઓમેગા t પાઈ બાય 2 વત્તા થીટા, એટલે sin નું cos થઈ ગયું પાઈ બાય 2 વત્તા થીટા બીજું ચરણ. તો બીજા ચરણ માટે ઓલ એસ તીસરી પ્રમાણે પાઈ બાય 2 વત્તા થીટા એટલે sin પ્લસ એટલે cos પ્લસ થઈ ગયું. હવે તો into sin ઓમેગા t. તો therefore P બરાબર Im
ઇન્ટુ વીએમ બાય 2 sin ઓમેગા ટી cos ઓમેગા ટી, જેવું આપણે માત્ર L ધરાવતા પરિપથ માટે કર્યું તે પ્રમાણે. તો હવે આનું જો આપણે એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય લખીએ, એક આવર્તકાળ પર પાવરનું સરેરાશ મૂલ્ય, બરાબર છે, તો એ શું મળશે? તો એ પી સરેરાશ કે પી એવરેજ બરાબર આપણે લખી શકીએ કે સરેરાશ Im Vm બાય 2 ઇન્ટુ અહીંયા શું થવાનું? Im Vm બાય 2 આ થઈ ગયું sin 2 ઓમેગા ટી, એટલે અહીંયા આપણે લખી દઈએ sin 2 ઓમેગા ટી બરાબર, તો 1/2 Im Vm sin 2 ઓમેગા ટી, બરાબર છે. તો હવે આપણને ખબર છે કે આનું મૂલ્ય તો કેવું થાય? સરેરાશ 0, એટલે પાવર કેવો થઈ ગયો? 0. તો માત્ર એમ કહી શકાય કે સી ધરાવતા પરિપથમાં બી પાવર વેલ્યુ જે છે એ કેવો થાય? 0 થાય. આ મેથેમેટિક પ્રૂફ કર્યું આપણે. હવે આપણે પેલું જે રીતના ઇન્ડક્ટરમાં વાત કરી કે ઇન્ડક્ટરમાં પ્રેક્ટિકલી અથવા આપણે જે આલેખ પરથી ગણતરી કરીને બતાવ્યું, તો આપણે કેપેસિટર માટે પણ એ જોઈએ. હવે માત્ર સી ધરાવતા એસી પરિપથમાં સરેરાશ પાવર શૂન્ય આકૃતિ સહિત અથવા પ્રાયોગિક રીતે જે છે એ આપણે સાબિત કરવાનું છે, સમજાવવાનું છે. તો જો આગળ ચર્ચા કરી તે પ્રમાણે એક સાઇન ને ફોલો કરે તો બીજો કોસ ને ફોલો કરે. હવે અહીંયા બરાબર ધ્યાનથી જોજો, થોડુંક અહીંયા ગૂંચવણ થાય એવું છે, છતાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ જેટલું ઈઝી પોસિબલ છે. જો માત્ર સી ધરાવતા પરિપથ માટે વોલ્ટેજ જે છે ને એ પાછળ હોય, પ્રવાહ આગળ હોય. તો જો અહીંયાથી વોલ્ટેજ દોરું તો મારે પ્રવાહ દોરવામાં બહુ તકલીફ પડે, બરાબર છે. એના કરતા હું પ્રવાહ ધારો કે અહીંથી દોરું, આ આઈ ગઈ, બરાબર છે. તો હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? π/2 નો કળા તફાવત. તો પ્રવાહ જ્યારે અહીંયા હોય ત્યારે વોલ્ટેજ અહીંયા હોવાનું, બરાબર. એટલે શૂન્ય સમય આપણે અહીંથી સ્ટાર્ટ કર્યું, તો વોલ્ટેજ કઈ જગ્યા પર હશે? અહીંયાથી આમ જવાનો, અહીંથી પછી આમ, અહીંથી આમ ને અહીંથી આમ, બરાબર છે. તો જો આ જગ્યા ઉપર તમે જો તો આ જગ્યા ઉપર કા રેડ કલરથી વોલ્ટેજ છે, તો વોલ્ટેજ ક્યાં પહોંચ્યો? અહીંયા. ત્યારે આ જગ્યા પર વોલ્ટેજ, તો પ્રવાહ ક્યાં પહોંચી ગયો? અહીંયા. એટલે π/2 જેટલો આગળ છે એમ કહેવાય. હવે ત્યાં આપણે એવું કહેતા હતા કે બધું જે ફ્લક્સ ઉપર ચાલતું હતું, કારણ કે ઇન્ડક્ટર જે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ કરે, કેપેસિટર જે તો વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ કરશે. તો અહીંયા આપણે કેપેસિટર જે છે એ કેપેસિટરને કોની સાથે? એસી સાથે જોડેલું છે, બરાબર છે. આપણી પાસે સૂત્ર છે કે VC બરાબર Q/C. C અચળ હોય એટલે જેમ જેમ વોલ્ટેજ વધે તેમ વિદ્યુત ભાર વધે, જેમ જેમ વોલ્ટેજ વધે એટલે કોણ વધવાનું? તો વિદ્યુત ભાર વધે. તો વોલ્ટેજ એટલે આ છે, તો જેમ જેમ વોલ્ટેજ વધે તેમ તેમ વિદ્યુત ભાર વધે, બરાબર છે. Q/C એટલે C વડે ભાગો એટલે Q નું મૂલ્ય થોડું ઓછું મળે તમને, એટલે આ રીતના તૂટક રેખા આના કરતા નીચે દર્શાવેલી છે, બરાબર. એટલે આ તૂટક રેખા જે છે એ તૂટક રેખા Q દર્શાવે, કેપેસિટરનો સંગ્રહ હતો. હવે જે ડિસ્કશન આપણે સ્ટાર્ટ કરવાના ને એટલે કોઈ એક જગ્યાથી સ્ટાર્ટ કરીએ. જો ઈઝી રસ્તો જે છે ને એ અહીંથી સ્ટાર્ટ કરવાનો છે, સમજવાનો. આ જગ્યા ઉપર V વોલ્ટેજ મેક્સિમમ છે, પ્રવાહ વિદ્યુતભાર બી કેવો છે? મેક્સિમમ છે. તો જો અહીંયા મેક્સિમમ વોલ્ટેજ ને મેક્સિમમ વિદ્યુતભાર સંગ્રહાયેલો છે. હવે શું થાય? તો જો વોલ્ટેજ ઘટવાનો, વિદ્યુતભાર ઘટવાનો એટલે કેપેસિટર ડિસ્ચાર્જ થવાનું. તો કેપેસિટર ડિસ્ચાર્જ થાય એટલે આપણને પ્રવાહ જે છે એ આ દિશામાં મળે, I. પ્રવાહ જે છે તે આ દિશામાં મળવાનું, એટલે એ પ્રવાહ કયો? તો આ બ્લુ લાઈન વાળો, બરાબર છે. અહીંયા તો 0 1 અને 2 ની વચ્ચે, તો અહીંયા તમારો વોલ્ટેજ કેવો થઈ ગયો? 0 થઈ ગયો. વિદ્યુતભાર બી કેવો થઈ ગયો? 0 થઈ ગયો. અહીંયા આ જગ્યા ઉપર પણ હજુ પણ શું થાય? તો વચ્ચે આપણે જોવા જઈએ તો
કેપેસિટર જે છે તો વચ્ચે અહીંયા હજુ બી પ્રવાહ આમ જ જતો છે, બરાબર. પછી શું થાય હવે, તો પછી હવે જ્યારે બધો અહીંયા વિદ્યુતભાર 0 થઈ ગયો આ જગ્યા ઉપર, ત્યારે આમ જતો છે પ્રવાહ જો સ્થિર કેવા બાજુ જતો છે, એ બાજુ જતો છે. આ બ્લુ કલરનો પ્રવાહ છે, તો એનો અર્થ એમ થાય કે ત્રીજી આકૃતિ દોરું, આ 0 વાળું આવી ગયું. હવે કેપેસિટર જે છે એ કેપેસિટર ચાર્જ થવાનું, અહીંયા કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ ગયું, અહીં આ જગ્યા ઉપર વિદ્યુતભાર અને વોલ્ટેજ બંને 0 થઈ ગયા. હવે શું થાય, તો હવે એમ કે પ્રવાહ સ્ટીલ હજુ આ એક દિશામાં છે, અહીંયા આપણે પહોંચેલા છે, તો પ્રવાહ હજુ આ દિશામાં મળે આ, એટલે એનો અર્થ કે કેપેસિટર જે હવે ચાર્જ થવાનું તે આમ ચાર્જ થવાનું આ જગ્યા ઉપર, બરાબર. આ કેપેસિટર, આ એસી. હવે બરાબર જોજો, ક્યાં પહોંચ્યા, અહીંયા પહોંચેલા હતા. અહીંથી હવે ધીરે ધીરે પ્રવાહ ઘટવાનો, આ જગ્યાએ પ્રવાહ 0 થઈ ગયો, વોલ્ટેજ ને આ કેવો થઈ ગયો, મેક્સિમમ થઈ ગયો. તો હવે શું થશે, મેક્સિમમ એટલે અહીંયા વિદ્યુતભાર જે છે એ અને વોલ્ટેજ બંને મેક્સિમમ છે, પણ બરાબર ધ્યાનથી જો તમે માઇનસ મેક્સિમમ છે, એટલે અહીંયા કેપેસિટરની આ એ પ્લેટ ને આ બી પ્લેટ, તો એ પ્લેટ પ્લસ બનતી હતી, અહીંયા બી પ્લેટ પ્લસ બની. હવે શું થશે, તો હવે કેપેસિટર જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે પ્રવાહ આ દિશામાં વહેતો થવાનો. જો પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ, આઈડિયા, આ પ્રવાહ પહેલા આમ જતો હતો, આ બરાબર. તો આ રીતના શું થાય, તો એમ કે કેપેસિટર ચાર્જ ડિસ્ચાર્જ થયા કરે. જો અહીંયા તમારો રેડ રંગનો છે આ, બરાબર, એ વોલ્ટેજ છે, તો વોલ્ટેજ વધ્યો એટલે આ 0 to 1 માં કેપેસિટર શું થયું, ચાર્જ થયું. 1 to 2 માં વોલ્ટેજ ઘટ્યો એટલે ડિસ્ચાર્જ થયું, ફરી પાછું ચાર્જ થયું, કારણ કે જો વોલ્ટેજ વધ્યો પાછો વોલ્ટેજ ઘટ્યો, ડિસ્ચાર્જ થયું. તો ચાર્જ ડિસ્ચાર્જ થઈને શું કરશે, તો કેપેસિટર જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે ઉર્જાને સંગ્રહ કરશે, પછી ડિસ્ચાર્જ કરીને ઉર્જાનું ફરી પાછું વિતરણ કરે, એ ઉર્જાનો વ્યય કરતો નથી. આપણે પાવરને ડિસ્કસ કરતા છે, તો જો પાવર માટે શું મળશે અહીંયા, તો પાવર માટે જે રીતના આગળ ચર્ચા કરી એક્ઝેક્ટ એ છે કે આ 0 to 1 વિસ્તારમાં બંને પ્લસ, બેનો ગુણાકાર એટલે પાવર, તો આ પાવર પ્લસ આવી ગયો. અહીંયા વોલ્ટેજ પ્લસ, પ્રવાહ માઇનસ એટલે માઇનસ, અહીંયા બંને માઇનસ એટલે આ થઈ ગયું પ્લસ, બરાબર. એ પ્લસ ને એક માઇનસ એટલે ફરી પાછું માઇનસ, બરાબર. એટલે આ પ્લસ માઇનસ, સોરી આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ. આ રીતના કેપેસિટરમાં શું થાય, તો તમે જો કે 1 ને 1 બે શૃંગ આવ્યા, 2 ને 2 ઘટ આવ્યા, ટોટલ કેવું થઈ ગયું, 0 થઈ ગયું.